વડોદરા સ્માર્ટ સિટીમાં પીવાના પાણીની સમસ્યા સામે આવી છે। નવાપુરાના વંદન ડુપ્લેક્સમાં પીવાનું દૂષિત પાણી આવતા મુશ્કેલી સર્જાઈ છે। છેલ્લા 2 મહિનાથી દૂષિત અને દુર્ગંધવાળું પાણી પી રહ્યા છે સ્થાનિકો। કોર્પોરેશન લીકેજનો ફોલ્ટ શોધી નથી શકી। વેરો ભરવા છતાં પીવા માટે શુદ્ધ પાણી નથી મળતું। પાઇપલાઇનમાં ડ્રેનેજનું દૂષિત પાણી ભળી ગયું હોવાનો રહીશોનો દાવો છે। વર્ષ 2024માં 650 સ્થળોએ કોર્પોરેશને લોકોને દૂષિત પાણી પીવડાવ્યું। કોર્પોરેશને લીધેલા પાણીના 650 સેમ્પલ લેબોરેટરીમાં ફેલ ગયા। 650 સ્થળોએ કોર્પોરેશને પાણીમાં કોન્ટામિનેશન મળી આવ્યું છે। લગભગ 1 વર્ષથી પાણી તો ગરમ ગંદુ જ આવે છે, પણ પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કોઈ કરતું નથી। અમે પહેલા 7-8 મહિના પહેલા અમે ખોદાવીને પાઇપ બધી ચેક કરાવી હતી, પણ કશો પ્રોબ્લેમ અમને સોલ્વ દેખાયો નહીં। પણ આગળથી એ લોકો કઈ સાફ સફાઈ કરતા નથી। ગટર ભળી ગયેલું એવી ગંદી સ્મેલ આવે છે, ઝીણી ઝીણી રેડ કલરની ઈયળો આવે છે, એ બધું સાફ સફાઈ કોઈ કરતું નથી અને પાણી ગંદુ આવે ને એના હિસાબે મારા સાસુને ડાયેરિયા થઈ જાય છે ઘડીએ ઘડીએ। એટલે અમે એડમિટ કરીએ છીએ, અમે દવા લઈએ છીએ, અમે ટાંકી કેટલી વાર સાફ કરાવી છે, પણ હજી પ્રોબ્લેમ સોલ્વ થતો જ નથી। એ તમે પાણી જેવી વસ્તુ જો સોલ્વ ના કરી શકતા હોય તો આજે આપણે બીજી સિટી જોઈએ, જે અમદાવાદ, આ સુરત જે મેગા સિટી બની છે, તો બરોડા જો પાણી જ અમે ચોખ્ખું ના આવતું તો કેવી રીતે આગળ આવશે? એટલે બધાનું રોગચાળો આ તે પછી એમાંથી જ ઊંચું ના આવે તો આપણે બરોડામાં જે આપણે માનીએ છીએ કે ભાઈ બધી સુવિધા થવી જોઈએ, પછી કોઈ સક્સેસ ના જાય એમ। મુશ્કેલ તો બહુ જ પડી રહી છે। જે રોજિંદુ જીવન હોય એ ખોરવાઈ જાય છે। અમારે કશે બી કામ ધંધે નોકરી પર જતા હોય તો ભાઈ ટેન્કર ક્યારે આવશે, ક્યારે ટાંકી ભરાશે, અને આ બધું નો ડર કોર્પોરેશન આપે છે, પણ એનો કોઈ મતલબ નથી। અમે 6 મહિના પહેલા બી આવી જતા, અમે હેરાન થયા હતા। એટલે એક પરમનન્ટ નિકાલ કરવો જોઈએ। બહુ જ ગંદુ, એટલે આમ આપણે મોં ધોવાને ઉલટી થાય એટલું ગંદુ એમ। એટલા માટે અને વચ્ચે બી અમારે ત્યાં આવી રીતે ખાડા ખોદ્યા હતા, બધું કર્યું હતું, પણ પાછું બધું ખાડા પૂરી દીધા, પાછું એટીઝીસ કરી દીધું। એટલે હું ઈચ્છું છું કે હવે આ વખતે આ બધું કર્યું છે તો પાછું વાઇન્ડ અપ કરીને પાછું અમને કમ્પ્લેન ના કરવી પડે 4 મહિના પછી એમ। 1 અઠવાડિયાથી પાણી અમારા પાસે ગંદુ આવી રહ્યું છે। બહાર ખોદી મૂક્યું છે ને એવું કહેવામાં આવે છે કે બહાર જે ખોદી મૂક્યું છે એમાં ગંદુ પાણી અને સારું પાણી બંને મિક્સ થઈ ગયું છે, ગટરનું પાણી અને સારું પાણી। તો એના લીધે બહુ જ તકલીફ પડે છે। અમારા ઘરે બહુ જ ગંદુ પાણી આવે છે। નોટ ઓનલી અમારા ઘરે, આજુબાજુના ઘરમાં પણ બહુ જ ગંદુ પાણી આવે છે। અને મોસ્ટ પ્રોબેબલી અમને ડિફિકલ્ટી એ પડે છે કે પીવાનું પાણી અમારાથી મેનેજ નથી થતું, તો અમે આ જ પાણી યુઝ કરી રહ્યા છે, જે બહુ જ હેલ્થ માટે બહુ જ પ્રોબ્લેમેટિક છે। એવી વાત છે કે જે પાણી અમારા માટે યુઝફુલ છે એ જ પાણી ખરાબ આવી રહ્યું છે અને એનાથી હેલ્થ ઇશ્યુઝ બહુ જ થાય છે। હમણાં બાજુના ઘરમાં, અમારા ઘરમાં બહુ જ ઓલ્ડ એજ લોકો પણ રહે છે, એ લોકો માટે બહુ જ આ સેન્સિટિવ પોઈન્ટ છે। વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી છે કે લોકોના આરોગ્યની આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ અહીંયા ખાટલે મોટી ખોડ એ જોવા મળી રહી છે કે ખુદ વડોદરા કોર્પોરેશન જે પાણી વિતરણ કરી રહ્યું છે એ દૂષિત પાણી લોકોના ઘરે પહોંચી રહ્યું છે। વર્ષ દરમિયાન જે 650 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા એ તમામ પાણીના નમૂના ફેલ થયા છે। આ નમૂનાની અંદર ગટરનું પાણી મિશ્રિત થઈ અને લોકોના ઘર સુધી જઈ રહ્યું છે। વડોદરા શહેરની વાત કરીએ તો અનેક વિસ્તારો એવા છે કે જ્યાં લોકોના ઘરે દૂષિત પાણી આવે છે। મહાનગરપાલિકા કરોડો રૂપિયા વેરો લે છે, પરંતુ લોકોને શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ નીવડ્યું હોય એવું અહીંયા જોવા મળી રહ્યું છે। વર્ષ દરમિયાન લીધેલા 650 નમૂનામાં ગટરના પાણીનું કોન્ટામિનેશન આવ્યું, એટલે ગંભીર પ્રકારની બેદરકારી છે અને લોકો છે એ દૂષિત પાણી પીવા માટે મજબૂર છે। લોકો ફરિયાદ કરી રહ્યા છે કે આ દૂષિત પાણીના કારણે ઘરમાં રોગચાળો લોકો ભોગ બની રહ્યા છે। આ સ્થિતિમાં લોકો જીવી રહ્યા છે, વેચાતું પાણી લેવા માટે લોકો મજબૂર છે। ત્યારે વડોદરા કોર્પોરેશન જે રીતે સ્માર્ટ સિટી કહેવાય છે એવી રીતે ક્યારે સ્માર્ટ કામ કરશે એ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।